બસ 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 હાલા કરાય હાલા કરાય જય માતાજી મિત્રો, જય શ્રી રામ. જો આજે આગાહી ચાલુ થઈ છે હો વરસાદની. સવારનો લગભગ 6 વાગ્યાનો સાટો સાટો ખરવા ચાલુ થયો છે. તો બધી ભેજ આવી ગયો જમીનમાં. અત્યારે કોક સાટો ખરે. જો આ કાગળ ઉપર છે ને જાબલા ભરાઈ ગયા. પ્લાસ્ટિક ઉપર તો આમ જ તરત દડી જાય. સવારનું કોક આમ કયક ખરે છે. ગણાય નહીં આમ પવન. એમાં નાવાના લક્ષ્મી લેવા એ પહેલાં અમારે કુકડા જો સ્વાગત કરવા બેસી ગયા ખાટલે. જોયું જો ભાઈગા શૂટિંગ આવ્યું ને એટલે ભાઈગા બધાય. જો નકર ખાટલે ચડીને બેઠા હતા નિરાયતે. ધરાઈ રહી અટાણમાં શેડમાં બધી રાઉન્ડ મારી લીધો હોય, ધરાઈ રહી. પછી બેહે આરામ કરે. ખાટલો એટલે જ રાખ્યો આપણે. કોઈ મહેમાન ન આવે તો કુકડા બેહે. આપણે કાંઈ નવરા હોવી નહીં બેહવા. કંઈક નવરાઈ મળે તે આપણે આરામ કરતા હોય. એટલે મોજે મોજ છે. જુઓ અત્યારમાં ઘણું કામ આપણે કરી નાખ્યું. એટલે હવે લક્ષ્મીબેન જવાના છે. કાલના વિડીયોમાં વાત કરી હતી. તમારી નાખીશ અત્યારે ફર્સ્ટ ક્લાસ. અડધી કલાક થઈ ધમારતા. કલાક થઈ હોય તો ના નહીં, કારણ કે ઉઘરી ભરી હતી હાવ ગારો. એટલે થોડાક ડાગા રહી ગયા તો પાછી જો ડાગા કર્યા ખંજોળીને. અત્યારે માયખું કવડે ને એટલે હમણાં જાય છે. મહેમાન આવે છે પછી આપણે જણાવશું ક્યાં જાય છે બધું. આ તે અમારે કાબાઈને જો કાબાઈને સારું ત્યાં એનો બાજરો જ ખાવો નહીં. સીવાની યારે ભાગ પડવે. સરસ મજાનું વરસાદી વાતાવરણ, ઠંડો માહોલ થઈ ગયો છે. કામકાજ આપણે બધું પતી ગયું છે. મહેમાનની વાટ. જો ગાડી આવી ગઈ છે લક્ષ્મીને ભરવા. અમારે નાનો અશ્વ પ્રેમી આવ્યો છે. જુઓ નાની વસેરી નાનો અશ્વ પ્રેમી લેવા આવ્યો છે. અને ગાડીવાળા ભાઈ છે. અને ખાસ અમારે મહેમાન આવ્યા છે જે લઈ જવાના છે વસેરીને. એ અમારે ભાવેશભાઈ લગભગ તો આમ ફેમસ છે, યુટ્યુબર છે અને અશ્વ પ્રેમી મોટા છે. તે આપણે લક્ષ્મી એને જ આપી છે. આમ અશ્વપ્રેમી બહુ છે. યુટ્યુબમાં ચેનલ સારી છે ને બધું. બહુ બધા વ્લોગ બનાવે છે ને ઇન્ટરવ્યૂ કરે છે ને પોડકાસ્ટ બનાવે. પણ પોતાની ત્યાં ઘોડી હતી નહીં, પહેલાં રાખતા. એટલે મેં કીધું એક મેણું જ માર્યું હતું કે ભાઈ આ કા હે ને તમે અશ્વપ્રેમી છે ને સોરી ચેનલનું નામ પશુ પ્રેમી કા. મેં કીધું પશુ પ્રેમી તમે કાઢી નાખો. મેં કીધું આ શબ્દ જ તમારા માટે નથી. એ કેમ? એટલે મેં કીધું કે ઘોડી હોવી જોઈએ એક આંગણે. એટલે એ જો લક્ષ્મી લેવા આવ્યા છે. ક્યારેક હે ને માણા આમ ન મરે પણ મેળાના માર્યો મરે. એટલે આપણે એકની અશ્વપ્રેમીને ઘરે અશ્વ પાછો બંધાય છે. એટલે રાજી ગાય બંધાય, બળદ બંધાય ને અશ્વ બંધાય ને એમાં તો આપણને આનંદ જ અલગ હોય. આ નાનો અશ્વપ્રેમી અમારે ઝંખ બરાબર. એટલે લક્ષ્મી આજથી ઝંખભાઈના હવાલે હે. હવે કેવી ખાચવે છે ને કેવી ટ્રેનિંગ કરે છે. લગભગ તો બે હાર પલોટ આવે. શું કેવું ભાવેશભાઈ? તમે ઢાંકી ન જાઓ તો સારું. બે હોય છે કે ગોટું હે અમારે મહારાજ સૌ ને તમે પ્રજાપતિ ગાડીવાળા ભાઈ. જો બોલેરો કમ્પ્લીટ છે પેક. આપણે જેમ પેક છે ને ગાડી એમ જ છે. અને બધાય કુકડા લઈ જાઓ ભાવેશભાઈ. કુકડા લઈ જાવ ને તો એને એમ લાગે કે ભાઈ અમારા ગામનું કૂતરું. ઓલું કેમ કૂતરું વાલું લાગે. દીકરી હાયરે જાય ને તો કૂતરું ભાળી જાય ને ગામનું. તો કે જો અમારા ગામનું કૂતરું તો એને હોરવી જાય એમ. ના છે બે ગાયું છે એમ નહીં. આ તો કુકડા હોય તેને એમ થાય ને અમારા ભાઈઓ હે આ હોરવી જાય થોડુંક. એને ઘરનું લાગે થોડું. તો હાલો હવે લક્ષ્મીબેન જાય છે ભાવેશભાઈની ત્યાં. હવે મળશું પાછા 4-5 વર્ષ પછી પાછું બળદ આશ્રમ બહાર. સમજ્યા? તા તો મોટી ઘોડી થઈ જાય ને એક ફર્સ્ટ ક્લાસ. જોવા ગાડીને ઠાઠું મારી દીધું છે. હજી 4-5 વર્ષ એટલે ક્યાં વાત ગઈ ગા. તા તો એને 2-3 વસેરા થઈ જાય. વસેરિયું કહેવાય. વસેરા તો નહીં આપણે ભાવેશભાઈ અહીંયા ભલે ને આપણી ઘર વસેરિયું લાઈનું થાય બરોબર ને. ભગવાનને વસેરિયું જ દે અને એ આપણી ઘરે મોટું હોય ને સ્ટેબલ કરી નાખે.
એટલે લક્ષ્મીબેનને હવે ચડાવી દઈએ. હાલો હાલો આપણે જો લક્ષ્મીને હળદર ચડાવી દીધું હે અને પગમાં કાઢ નાખો. બસ 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 પછી પછાડી મારવા કમ્પ્લીટ એવાય એ કે વાંધો પછાડી હું બનાવી દઈશ મારા દીકરે. હાલો પાણી જરાક પાઈ દેજો. ભાઈ દો હાલ હું ઉપાડીને હાલો હલવાણા હું કઈના ભાઈ હલવાણા તો હું કરીએ એક બાજુ નહીં છે મારે 8 લાખ રૂપિયાની મારે 8 હા હાલ બેટા હાલ આગળ લક્ષ્મી આકલો મારો એ આ લાકડીથી લો. હે? લાકડી કઈ આવી હાલ ઓલી લેજો લાંબી લાકડી લેજો વાંધો નહીં. હાલ. થોડું આમ જાવું પડે એટલે બાકી બસ ધીમે હાલ હાલ બસ હાલ આગળ ગાંડી થામ હાલ યા મૂળ ઉપર ઓલું ભાડે તમે લાવો હું હાલ આવી આપણે ચાલુ થઈ ગયું તારા નથી લાવો બે આ. બસ હાલ આગળ જય રામાપીર તો જો લક્ષ્મી ચડી તો ગઈ છે. બીતી હતી એનું કારણ હતું કે આ ઉપર પેક ગાડી રહી ને એટલે આપણે સુરતથી લાવ્યા ત્યારે કમ્પ્લીટ ચડી ગઈ હતી. હમણાં આપણે કંડોણા દીધી હતી ત્યારે એમ આપણે ચડાવતા હોય ગાડીમાં એમ કંઈ તકલીફ નથી ઉતરવા ચડાવવા. પણ આજે મૂળ આ પેક થઈ ગયું ને એટલે એને થોડીક બીક લાગી કે આ ડબ્બામાં મને ક્યાં લઈ જાય છે એમ. પરસેવો વળ્યો થોડોક ભાવેશભાઈને ને બધાને પણ આપણને ખ્યાલ છે એમ વાંધો નહીં. પણ હવે આ ડબ્બાની એવાય થઈ જાય વાંધો ન આવે. આપણે લગભગ ઓલી રોજી હતી ને પેલી એ એવું કરતી. એટલે લક્ષ્મીબેન જાય છે જામનગરના ધામમાં. હાલો લક્ષ્મીબેન ઉપડા છે પાછા જુઓ જાય છે ધીમે ધીમે. જોઈ લે છેલ્લી વાર જોઈ લે પછી 5-7 વર્ષ સુધી વારો નથી. સારું હાલો ભાવેશભાઈ આવજો. હાલો ગઢવીભાઈ આવજો. જય માતાજી. તો લક્ષ્મીબેન વયા ગયા. 1 કિલો આપણે ખાલી થઈ ગયો. હવે ત્યાં પાછું કિલો એક ભરાઈ જાય. એક ગાય આવવાની છે દૂધની ગાય અને એક આ માતાજી આવ્યા છે કાલે કમોડીવાળા અમારે ચૂડા ગામથી આવ્યા છે ગૌ સેવકો. આની પહેલાં એક જે ઓલી ગોરી ગા બેઠી ને કુકડાની ઓલી બાજુ જો આ એને પગ ભાંગી ગયો ત્યારે મૂકી ગયા હતા. પછી કે માતાજીને એક કમોડી છે
બીજું કાંઈ વાંધો નહીં. પણ અત્યારે હકીકતમાં આ બધો શેડ ફૂલ છે. જુઓ તમે, આજ નાગોરી આગળ વયો જવાનો એક ભાઈને આપણે આંકવા દીધો છે. તો આ પાછો સામો વાસડો લેતા આવશે કે વાસડાને એક્સિડન્ટ થયું, પગ ભાંગી ગયો છે. તો મેં તો વાંધો નહીં, લેતા આવો. એટલે બધું એકનું એક છે. 1 કિલો ખાલી થાય તો એક ભરાઈ જાય. જો હવે આ માતાજીને આપણે દરવાજામાં બાંધ્યા એટલે એ પછી ચાલો કુકડા ચરે ને ત્યાં ખીલો હોય ત્યાં વહી જાય અને વાસડો આવશે અહીંયા આવશે. એટલે પાછું બધું પુણેથી પેક બીમારમાં. આ ભગત થોડુંક તકલીફ થઈ ગઈ હતી ભગતને પગમાં, એને આમાં લઈ લીધા છે આપણે દુબળામાંથી. એટલે હવે બધું આગળ પાછું શું થાય, કયા માતાજી કેવો વાસડો આવે છે એ હવે નવા વિડીયોમાં બતાવશું. તો હાલો મળશું. વિડીયો જોતા રહેજો, શેર કરતા રહેજો. જય માતાજી.